પાલુંદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। પાલુંદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। અમારા સાબર આવાઝના રિપોર્ટર શૈલેષ ડાભી ચિસ્કારેની મળતી માહિતી મુજબ પ્રાથમિક કેન્દ્ર પાલુંદ્રા ખાતે રક્તદાનનો કેમ્પ રાખવામાં આવેલ, જેમાં દહેગામ તાલુકાના ધારાસભ્ય શ્રી માનનીય બલરાજસિંહ ચૌહાણ સાહેબ તથા પાલુંદ્રાના સરપંચ શ્રી જશવંતસિંહ ચૌહાણ તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અંકિતાબેન તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલુંદ્રાના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર શકુન મોદી સાહેબ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા પાલુંદ્રા ખાતે વૃક્ષારોપણ કરેલ। આજે બ્લડદાતાશ્રીઓ દ્વારા કુલ 17 બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવેલ। રિપોર્ટર શૈલેષ ડાભી ચિસ્કારી। બ્લડ બેંકનો તમામ સ્ટાફ, મારા પીએચસીનો આરોગ્યનો તમામ સ્ટાફ અને સાથે સાથે તાલુકા આરોગ્ય પરિવારના તમામ ભાઈઓ, એમપીડબ્લ્યુ બહેનો, એમપીડબ્લ્યુ સર્વે આરોગ્ય પરિવારનો આજના શુભ દિવસે રક્તદાન શિબિર સાથે સાથે ડૉક્ટર્સ ડે પણ છે, તો આ શુભ દિવસે સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે અને બહુ જ મહામૂલું આપણે આજે કામ કરવા જઈ રહ્યા છીએ, સેવાનું કામ, રક્તદાન, મહાદાન, તો એમાં ફરીથી એક વખત તમામનું સ્વાગત। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।